દુનિયામાં જેમની પાસે માં છે એ વ્યક્તિ ખરેખર નસીબદાર છે, કારણ કે માં જેવું આ જીવનની અંદર એક પણ વ્યક્તિ કોમળ નથી. માનું હૃદય જ કોમળ છે અને માં એ તો સાક્ષાત ઈશ્વરનો અવતાર છે. અને એટલે જ કોઈએ કહ્યું છે કે ઈશ્વર જ્યારે ધરતી ઉપર અવતાર લઈ શકતો નથી અને એટલે એણે માનું સર્જન કર્યું. આવી દરેક માને વંદન. કદાચ કોઈ કવિએ એટલે જ કહ્યું છે કે ભીનામાં સુવાડીને પોતે સૂકામાં બાળકોને સુવાડે, એવી જનેતાઓને વંદન, એવી માતાઓને વંદન. મિત્રો, તમારી મા માટે આ વિડીયો જરૂરથી શેર કરજો.